નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? રોજે રોજ ભૂંડના ત્રાસથી અને પાકમાં આવતા અવનવા રોગોથી ક્યારેક ખેડૂત મિત્રો એટલા થાકી જાય છે કે એવો વિચાર આવે કે બધી પ્રોબ્લેમનો રસ્તો જાણે ખેડૂત તરફ જ આવીને કેમ ઊભો રહી જાય છે। પણ મૂંઝાવાની જરૂર નથી। આજે આપણે આમાંથી થોડીક મોટી પ્રોબ્લેમનું જોરદાર સોલ્યુશન લઈને આવી ગયા છીએ। એટલે આ વિડીયોને છેલ્લે અંત સુધી જોજો। વિડિયો તમને ન ગમે એવું બને જ નહીં, કારણ કે તમારી બધી તો નહીં પણ બીજી 5 મોટી પ્રોબ્લેમ આજે જરૂર સોલ્વ થવાની છે। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। મુખ્ય વિષય: કપાસના પાકની સમસ્યાઓ અને સોલ્યુશન। મિત્રો, પહેલા આપણે વાત કરીએ આપણા વિસ્તારમાં સૌથી વધુ વાવેતર થતા કપાસના પાક વિશે। કપાસના પાકમાં અમુક રોગો એવા છે કે જેનું સોલ્યુશન જલ્દી કોઈ આપી શકતું નથી। મને ખેતીનો પૂરો 7 વર્ષનો અનુભવ છે અને એ અનુભવના આધારે જ આ વિડિયો આજે તમારા માટે ખાસ બનાવ્યો છે। સમસ્યા 1: વાવેતર વખતે કપાસિયા ઉગતા પહેલા જીવડા ખાઈ જવા। ખેતરમાં કપાસનું બિયારણ વાવતા જ હજી તો ક્યાંય કપાસિયો માંડ ઉગ્યો હોય કે ન ઉગ્યો હોય ત્યાં જ અમુક જીવડા તેને ખોતરીને ખાઈ જાય છે। સોલ્યુશન: આનાથી બચવા માટે તમારે ખેતરમાં કપાસિયા વાવ્યા પછી તરત જ તેની માથે મોનોક્રોટોફોસ દવા અને એસ્ફેટ પાવડર - આ બંનેને મિક્સ કરી પંપ ભરીને સરસ રીતે છાંટી દેવાની છે। આ પ્રયોગથી તમને 100% રિઝલ્ટ મળશે। સમસ્યા 2: ઉંદરનો ત્રાસ। થોડા દિવસો પછી જ્યારે ખેતરમાં કપાસિયા ઉગવા માંડે ત્યારે ઉંદરો તેને કાપી નાખતા હોય છે। સોલ્યુશન: આના માટે કપાસ ઉગવા માંડે એટલે ખેતરની ફરતે શેઢે પાળે ઉંદર મારવાની દવાને ટામેટા અથવા મમરા સાથે ભેળવીને નાખી દેવાની છે। આનાથી ઉંદરો તમારા કપાસને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં। સમસ્યા 3: કપાસ 2 થી 3 મહિનાનો થાય ત્યારે કુકડવા આવવો। જ્યારે કપાસ 2-3 મહિનાનો થાય ત્યારે તેમાં કુકડ આવવાની મોટી સમસ્યા દેખાય છે। સોલ્યુશન: આ સમયે તમારે કોઈ બીજી મોંઘી દવાઓ છાંટવાની જરૂર નથી। જે આપણે શરૂઆતમાં વાપરી હતી એ જ મોનોક્રોટોફોસ દવા અને એસ્ફેટ પાવડર બંને મિક્સ કરીને પાછી છાંટી દેવાની છે। તમારા કપાસમાંથી કુકડ ગાયબ થઈ જશે। બિયારણ અને નીંદણ। ઘાસ માટે ખાસ ટીપ: જો તમે સારું બિયારણ પસંદ કરવા માંગતા હોવ તો ધરવનું બિયારણ એક સારો વિકલ્પ છે। આ બિયારણનો મોટો ફાયદો એ છે કે જો કપાસમાં ઘાસ નીંદણ થઈ જાય અને તમારો કપાસ 2 મહિનાનો હોય તો પણ તમે તેમાં નીંદણનાશક દવા છાંટી શકો છો। આના માટે રાઉન્ડઅપ દવા પરફેક્ટ કામ આપે છે। હજી ઘાસ ઝીણું હોય ત્યાં જ જો આ દવા છાંટવામાં આવે તો ઘાસ સાવ સુકાઈ જાય છે। આઉટ્રો - વિડિયોનો અંત। તો ખેડૂત મિત્રો, આ હતી કપાસના પાકની શરૂઆતની માવજતની ખાસ માહિતી। જો તમને આવી જ બીજી અવનવી અને પાકની જાજી માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો। આ વિડિયોને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં। અમે જરૂર તમારા માટે આવા જ અનુભવ આધારિત વિડિયો લાવતા રહીશું। ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।